કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ દર મંજૂર કર્યો છે। સંભાવનાઓ હતી કે કદાચ ઘટાડો થાય, પણ સતત ત્રીજા વર્ષે 8.25% દરથી વ્યાજ આપવામાં આવશે। માર્ચનું ક્વાર્ટર પૂરું થાય, એપ્રિલ સ્ટાર્ટ થાય એટલે રાહ જોવાતી હોય છે કે ક્યારે એ નાણાં જમા થાય, કેમ કે એ ખૂબ જ મોટી એમાઉન્ટ અગર પીએફમાં પડી છે તો એના પર વ્યાજ દરની સાથે જે વ્યાજ આવતું હોય છે એ પણ મોટી રકમ હોય છે। તો આગામી 7 દિવસમાં અને વધારેમાં વધારે જૂન પૂરો થાય ત્યાં સુધીમાં, જૂનના અંત સુધીમાં એવી સંભાવનાઓ છે કે જે વ્યાજદર સાથે, જે નવા વ્યાજદર સાથે જે રકમ છે એ વ્યાજની રકમ દરેકના એકાઉન્ટમાં જમા થઈ જશે। કેન્દ્ર સરકારે 8.25% વ્યાજ દર મંજૂર કર્યો છે। નાણાં મંત્રાલયની મંજૂરી મળતા ઈપીએફઓએ દર જાહેર કર્યો છે। એકાદ સપ્તાહમાં વ્યાજની રકમ ખાતામાં જમા થશે, જ્યારે સતત ત્રીજા વર્ષે વ્યાજ દરમાં કોઈ પણ બદલાવ ન કરાયો। પ્રોવિડન્ટ ફંડમાં 7 કરોડથી વધુ એક્ટિવ ખાતા થયા છે। 7 કરોડથી વધુ ખાતામાં ટૂંકમાં વ્યાજની રકમ આવવાની શક્યતાઓ, જ્યારે લાંબા સમયથી ફંડ ધારકો જે છે તે વ્યાજની જે રકમ છે તેની રાહ જોઈને બેઠા હતા। બધાની વચ્ચે ઈપીએફઓના વ્યાજ અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર હાલ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે જે પ્રમાણે કેન્દ્ર સરકારે 8.25%નો વ્યાજ દર જે છે તે મંજૂર કર્યો છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, જે રીતે નાણાં મંત્રાલયની મંજૂરી મળતા જ ઈપીએફઓ જે છે તેમના વ્યાજની જે લોકો રાહ જોઈને બેઠા હતા તેના માટે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। બિલકુલ, લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે સૌથી પહેલા તો કેન્દ્ર સરકારનું જે નાણાં મંત્રાલય છે એ દરની ટકાવારી કેટલી નિશ્ચિત કરે છે પ્રોવિડન્ટ ફંડ પર, કે પ્રોવિડન્ટ ફંડ જે દેશભરના જે કર્મચારીઓ છે, સરકારી ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના, એ તમામના કપાતા હોય છે દર મહિને, અને જે એકાઉન્ટમાં એકઠા થતા હોય છે જેને આપણે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ઈપીએફઓ ના નામ પર, આ ઈપીએફઓ નો જે વ્યાજદર છે હોય છે, જે એમની જે સમિતિ છે એમના દ્વારા જે ભલામણ કરવામાં આવી હોય છે, તો સૌથી પહેલા તો 8.25%નો દર એટલે છેલ્લા 3 વર્ષથી એક ધારો એ જ દર રખાયો છે, ઘટાડો નથી કરાયો। સંભાવનાઓ હતી કે કદાચ ઘટાડો થાય, પણ સતત ત્રીજા વર્ષે 8.25%ના દરથી વ્યાજ આપવામાં આવશે। હવે બીજી વાત કે જેમના પણ પીએફ એકાઉન્ટમાં નાણાં પડ્યા છે, માર્ચનું ક્વાર્ટર પૂરું થાય, એપ્રિલ સ્ટાર્ટ થાય એટલે રાહ જોવાતી હોય છે કે ક્યારે એ નાણાં જમા થાય, કેમ કે એ ખૂબ જ મોટી એમાઉન્ટ અગર પીએફમાં પડી છે તો એના પર વ્યાજદરની સાથે જે વ્યાજ આવતું હોય છે એ પણ મોટી રકમ હોય છે। અને જ્યારે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એવી તૈયારીઓ કરી ચૂકી છે કે તમે એટીએમથી પીએફના નાણાં ઉપાડી શકશો, ત્યારે આ રકમ જમા થવી ખૂબ મહત્વની છે। તો આગામી 7 દિવસમાં અને વધારેમાં વધારે જૂન પૂરો થાય ત્યાં સુધીમાં, જૂનના અંત સુધીમાં એવી સંભાવનાઓ છે કે જે વ્યાજદર સાથે, જે નવા વ્યાજદર સાથે જે રકમ છે એ વ્યાજની રકમ દરેકના એકાઉન્ટમાં જમા થઈ જશે। એટલે એક સપ્તાહ ઓછામાં ઓછો સમય અને વધારેમાં વધારે જૂનના અંત સુધીમાં ઈપીએફ પર જે વ્યાજ મળતું હોય છે એ જે ખાતા ધારકો છે એમના ખાતામાં જમા થઈ જશે। જી બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।